જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું એકદમ સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. અને તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો તમારે સાથે સાથે વિડીયોનું ઓલરેડી મટીરિયલની પણ જરૂરત પડશે, અને એ મટીરિયલની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આવેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો ધ્યાનથી, અને ક્લિક કર્યા વગર ના જજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. ઓપન કર્યા બાદ તમને અહીંયા નીચેની સાઈડમાં એક જે પ્રોજેક્ટનું આઇકન જોવાય છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જશે. તો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા ખૂણે એક આઇકન જે જોવાય છે આ વાળું, એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરીને અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી આવી રીતે ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી તમારે એક ફોટો લઈ લેવાનો. અહીંયાથી ના મળે તો અહીંયાથી તમારે ફાઇલ સિલેક્ટ કરી લેવાની. ફાઇલ સિલેક્ટ કર્યા પછી તમારા મનપસંદનો અહીંયાથી એક ફોટો તમારે લઈ લેવાનો, કે જે તમારે લેવો હોય એ વાળો ફોટો તમારે લઈ લેવાનો અહીંયાથી. તો આપણે આ વાળો ફોટો લઈ લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ટપકાના આઇકનની પર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કર્યા પછી તમારે અહીંયા વાળા ઇન્ટરફેસ ઉપર ક્લિક કરી દેવાનું. ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. ફોટો ફૂલ સાઇઝમાં કર્યા બાદ એના બાદ તમારે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો તમારે સોંગની લાસ્ટ સુધીમાં આવી જાય. એના બાદ તમારે ફરી આગળ આવી જવાનું. આવી રીતે ફરી આગળ આવ્યા પછી આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને ખસેડી અને અહીંયા નીચેની સાઈડ લઈ આવવાનો. આપણે આવી રીતે સોંગની ઉપરને ભાગે લાવી અને મૂકી દેવાનો. તો મિત્રો, અહીંયાથી આપણે વિડીયો જોરદાર એડિટિંગ સ્ટેટસ થઈ જાય આવી રીતે. તો આપણે એડિટિંગ થયા બાદ તમારે આ વાળું જે ઉપર ખૂણે આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 રાખી લઈએ. એના પછી આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. જોઈ લો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ રહ્યો છે અહીંયા. તો અહીંયા તમારે 2-5 મિનિટની રાહ જોવી પડે, તો જોઈ લેવાની રાહ. તો આપણે વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. આવી રીતે ડાઉનલોડ કર્યા પછી તમારે આ ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી લેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં પાછા આપણે બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.